આ ઘણા કહેતા હતા કાંઈ છે નહીં કાંઈ છે નહીં. થોડેક હાથ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને ખબર જ હશે કે અવાજથી ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવ્યા અત્યારે. અવાજ તમને સંભળાય? કોણ છે? રાણી પાસે આવ્યા છે. રાણીનો વાળો છે. ડાબ લેવા હતા પણ કંઈ ટાઈમ મળ્યો નહીં અને આપણે પેલા પાણી પાઈ દઈએ હવે. બસ એ પાછી એ આગળ તોય થઈ જાય. ન્યાય ક્યાં મગજ છે કે નહીં? હા અમારા તમારી નહીં હોય ને પાણી પેલા પાઈ દઈએ પછી આપણે જઈએ ધીમે ધીમે રાઈડ ઉપર લઈને. એટલે ચાલો કન્ટિન્યુ. ફાઇનલી અત્યારે સામાન થઈ ગયો છે રાણીને સામાન થઈ ગયો. રાણી જો પોળી ચાલે છે અને હમણાં ડાબે લેવા છે આપણે પોળી દે ને. આજ ધીમે ધીમે આપણે થોડીક હાંકીએ. જવા દે બારની છે એ કીધું ધીમે ધીમે થોડીક હાંકીએ. અને પેટ જો ઘણા કહેતા હતા કાંઈ છે નહીં કાંઈ છે નહીં. આ શું છે? એટલે એને ખાલી મારે એટલું જ કહેવું છે કે તમે ખાલી દોડા કરો બાકીનું હું જોઈ લઈ. તમે ખાલી દોડા કરો બાકીનું હું જોઈ લઈ. ફોનનું એ હોનું જ કહેવાય. એમાં કોઈ દી પાછો પગ થાય નહીં. જોવો તમે પેટ જોઈને કોમેન્ટ કરી દો ખબર છે કે નથી. હમણાં 7મો મહિનો બે જાય 2 દી પછી એવું કંઈક છે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં જોવો તમે. મારતો એ એકવાર બેસજો ઉતારતો હતો એટલે હા કોલ હા હું તો બેસી જાઉં. ટ્રાય એક બાજુ 3 કિલો હે સીધો જ છે. સીધો કેટલો હા ધીરે ધીરે બસ એટલી જાય. ગાડી થોડી આવી જાય સીધે સીધી હા જે લીવર જેવો સાબિર ભાઈ બસ હવે ધીરે કરી નાખો. હવે ધીરે આકો આપ જો લીવર ધીરે ધીરે લીલે આખો. હા હજી સીધું આચો બધી રાખતો સાબિર જીની આવી અવાજ બાકાજી કી બોલી બાકાજી કી લો બોડી આવી. આમો આઈ જવું છે ને અંદર જાવ.
હાકો જો લ્યો ઉપાડો હાકો નહીં સીધી તારા ફેસ તમને દેખાય તો નહીં તે આપણે આવેલા થોડેક હાથું થઈને રહી ગયા ગાય લગામ છૂટી ગઈ હતી જો અત્યારે બાંધે છે અત્યારે સાબિતને બેહાડી દીધો ને ધીમે ધીમે પાછી રિટર્ન કરી દીધી છે કારણ કે આપણે બહુ વાગતા નથી ખાલી મીડિયમ હાંકી જઈએ હજી અહીંયા હાલી આવે ધીમે ધીમે પોછાડ આવે આગળ વાયાથી બતાવું તમને જો ગાય ધીમે ધીમે આગળ પડે હાલમાં આપણે કાંઈ નાખતા નથી કારણ કે ખબર કોડી રહીને આપણે વધારે સારો કરતા નથી એકવાર તો અમે ખાપકી ગયા હતા એટલે બીજી વાર ધ્યાન રાખીએ અમે ખોટું વધારે પૂરતું આપણે ઘોડાને કાંઈ હેરાન કરવાનું નહીં ઘોડો હોય તો વાત અલગ છે પણ ઘોડીને હેરાન નહીં કરવાની જાજા ભાગે અને એમાં ખબર ઘોડીને તો હસવાડે નહીં જેવો ડૂગું ડૂગું વહી જાય છે કે નહીં અને ઘણા કહે કે ઘોડીને લોહી નથી પણ એવું નથી તમને દેખાય નહીં કારણ કે જેટલું લોહી આપણે ચડાવીએ એટલું બચ્ચું ખેંચી જાય આમાં લોહી કેમ ચડાવવું એટલે આમાં જેટલું લોહી હોય ને એટલું બચ્ચું ખેંચી જાય આપણે જેમ ચડાવવાની કોશિશ કરીએ ને એમ બચ્ચું ખેંચી જાય લોહી એટલે ખબર થઈ ગયા પછી તો ઘોડીને લોહી માપસર જ ચડે કંઈ એકાદે સડી ન જાય માપસર જ ચડે લોહી તો છે તમે રૂબરૂ આવીને જોવો ને તો એ તમને દેખાય કે નહીં લોહીમાં છે વિડીયોમાં તમને એવું લાગે કે લોહી નથી ઘોડીને લોહી છે જ તે પણ મીડિયમ છે આમ બહુ ઝાઝું નહીં બહુ ઓછું નહીં એ રીતના છે અને આમ વિડીયોમાં તમને એમ જ લાગશે કે લોહી નથી એટલે ઘણા ભાઈઓએ કોમેન્ટ કરી વાત સાચી છે તમારી 100% સાચી વાત છે પણ વિડીયોમાં હું જોઉં ને એટલે મને એવું લાગે કે લોહી નથી ઘોડીને પણ લોહી પીઠે ફાઇનલી અત્યારે નફીસને બેહાડી દીધો છે આપણે અને જો ડેબુ કાઢ્યું જોવો તમે ખાલી ધીમે ધીમે નફું હકે હાલ ઉપર લે આગળ કરી દે ગાયો ન પડકે જંતી મામા જય હો હા મારે એક હાથે મોબાઈલ છે બસ હા સીધે જ ત્યાં જ તે વાડે દુકાનના સામાન કાઢ હા એટલે આપણે આ ખાસું હતો મેન હા